અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ મહિલા આરક્ષણ અને મહિલાઓના મુદ્દાઓને લઈને આંદોલન કરશે. કોંગ્રેસના આ રાષ્ટ્રવ્યાપી આંદોલનની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ભાજપે આપેલા વાયદાઓ પૂરા કર્યા નથી, જેથી ભારતીય મહિલા કોંગ્રેસ 29 જુલાઈથી દિલ્હીના જંતર મંતર મેદાનમાં રાજકીય ન્યાય, મોંઘવારી અને આર્થિક ન્યાય મામલે આંદોલન ચલાવશે. રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ કે જે મહિલાઓ માટે આખા દેશવ્યાપી આંદોલન કરવા જઈ રહ્યું છે, જેની શરૂઆત દિલ્હી જંતર મંતર ખાતેથી આવનારી તારીખ 29 જુલાઈના રોજથી શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતની મહિલાઓ એટલે કે મહિલા કોંગ્રેસના સંગઠનની હોદ્દેદાર બહેનો પૂરા ગુજરાતમાંથી 150 થી વધારે સંખ્યામાં અમે પોતે પણ આ આંદોલનનો ભાગ બનવા માટે ગુજરાતમાંથી જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે 33% મહિલા રિઝર્વેશન બિલ પસાર કર્યું કે 33% અનામત વિધાનસભા અને સંસદ સભામાં પણ મળવું જોઈએ. આ બિલ પસાર થયું પણ હજી સુધી લાગુ કરવામાં આવેલું નથી. તો મહિલા કોંગ્રેસની અખિલ ભારતીય રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસની પ્રથમ માંગણી એ છે કે તમે જે વાત કરી, જે બિલ પસાર થયું છે એની ખૂબ ઝડપથી અમલવારી થવી જોઈએ, જેના લીધે આવનારા જે રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે, જે મહારાષ્ટ્રમાં, જમ્મુ કાશ્મીરમાં, ઝારખંડમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ આવે છે ત્યારે જ આ બિલ લાગુ થવું જોઈએ. આજથી જ આ બિલ લાગુ થવું જોઈએ અને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાના જે સપનાઓ ભારતીય જનતા પાર્ટીએ બતાવ્યા છે એની અમલવારી થવાની શરૂઆત થવી જોઈએ. આ જે બિલ પસાર થયું હતું એનો અમલવારી નથી થઈ, એના લીધે આંદોલનની શરૂઆતનો પ્રથમ મુદ્દો અમે રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેનો આંદોલનમાં કરવા જઈ રહ્યા છે.